Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Bolo Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare.
રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna હરિનું નામ એટલું મીઠું ને પવિત્ર છે કે અડધો કલાક માટે પણ જો આપણે ભગવાનનું નામ મન લગાડીને ધ્યાન લગાડીને જપ કરીએ ને તો નિશ્ચિત ભગવાનની પ્રાપ્તિ, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય છે. તો સંસારની વસ્તુઓમાં ધ્યાન ન રાખવું જોઈએ, ભગવાનનું ચિંતન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની વાત કર્યા વગર, કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર માત્ર ભગવાનના કીર્તનમાં ધ્યાન રાખવું જોઈએ. આમાં આખું વાતાવરણ જે છે ને એ ડિસ્ટર્બ થઈ જાય છે. જ્યારે ભગવાનનું નામ લેતા હોય
એટલે ભગવાન આપણા હૃદયમાં વિરાજમાન થતા હોય છે. આપણે ભૌતિક વસ્તુથી છે ને વધારે સંકળાયેલા છીએ, એટલે ભગવાનના નામનો રસ આપણને આવતો નથી. પણ જ્યારે તમે હૃદયપૂર્વક ભગવાનને આમંત્રણ તમે આપો ને, તો નિશ્ચિત ભગવાન તમારા હૃદયમાં આવશે. પણ એના માટે આંખો બંધ કરી અને ભગવાનનું કીર્તન સ્મરણ કરવું જોઈએ. પહેલી વસ્તુ છે નામ, બીજી છે રૂપ, ત્રીજી છે ગુણ અને ચોથી છે લીલા. નામ, રૂપ, ગુણ અને લીલા, આ 4 વસ્તુનું રોજ સ્મરણ કરવું જોઈએ. ભગવાનના નામનું સ્મરણ થવું જોઈએ. ભગવાનના નામનું જ્યારે તમે સ્મરણ કરો ને, તો તમારા અંદર, હૃદયની અંદર એટલો સુખ, એટલો આનંદ મળશે કે જે આનંદ સ્વર્ગના 33 કરોડ દેવતાઓને પણ નથી મળતો. એટલું સુખ તમને મળશે. પણ એનો ટેસ્ટ તમારે લેવો પડશે. ત્યારે બીજી વસ્તુ, ભગવાનના ગુણ. ભગવાનના ગુણ શું છે કે ભગવાને ભાગવતમમાં જે લીલાઓ કરી છે, એ લીલાઓનું શ્રવણ કરીને એનું ચિંતન કરવું જોઈએ. જ્યારે તમે ભગવાનની કથામાં બેઠા હોય, ત્યારે ભગવાનની કથામાં માત્ર ને માત્ર ભગવાનની કથામાં ધ્યાન દેવું જોઈએ. સંસારની કોઈ વસ્તુમાં ધ્યાન ન દેવું જોઈએ. ત્યાં સુધી લખ્યું છે, અમારા ગુરુદેવ કહે છે કે ઘીનો ઘડો બાજુમાં હોય અને ઢળી જાય ને, પણ આપણું મન એમાં ન જવું જોઈએ. પણ આપણું મન કેવું છે? તરત વિચલિત થઈ જાય, આમ તેમ ભટક્યા કરે. પણ હંમેશા મનને એકત્રિત, એક ધ્યાન લગાડીને મન લગાડવું જોઈએ. તો ભગવાનનું નામ, રૂપ, ભગવાનના રૂપનું ચિંતન કરવું જોઈએ. ભગવાનના ચરણોનું, ડાયરેક્ટ ભગવાનના મોઢાનું ચિંતન ન કરવું જોઈએ, પણ ડાયરેક્ટ ભગવાનના ચરણથી, ભગવાનના પગ, ઢીંચણ, જંઘા, કમર, વક્ષસ્થળ, ભગવાનના ગળાનું, ભગવાનના મુખમંડળનું, ભગવાનના આ કપાળનું. અને આ જે વ્યક્તિ કામી વ્યક્તિ છે, કોઈ સ્ત્રીનો, કોઈ પુરુષનો કામી વ્યક્તિ હોય, અને ગેરંટી સાથે શાસ્ત્ર કહે છે કે ભગવાનના આ ભ્રમરનું જો કોઈ ચિંતન કરે ને, તો સંસારની બધી વાસનાઓ એના જીવનમાંથી બળીને ભસ્મ થઈ જાય છે. આવું આપણું વેદ કહે છે. એટલા માટે એ ભ્રમરનું, ભગવાનનું ચિંતન કરવું જોઈએ. આપણી કોઈ પણ વસ્તુમાં આસક્તિ પણ રહી જાય ને, અને એ વસ્તુને જો કોઈ ચિંતન કરે ને, સ્મરણ કરે, તો નિશ્ચિત એ બધી વસ્તુ બળીને ભસ્મ થઈ જાય છે. તો નામ, રૂપ, ભગવાનના રૂપના દર્શન કરવા જોઈએ. વાતો ન કરો બધા લોકો. હું અડધો કલાકથી શું કહી રહ્યો છું? નાના નાના છોકરાઓ સમજી જાય સ્કૂલના, પણ આપણે 50 વર્ષના થઈ ગયા, બોલો. પણ આપણને એ જ્ઞાન નથી કે આ 10 મિનિટથી શું બફાઈ રહ્યું છે. ક્યારના એક જ વસ્તુ સમજાઈ રહ્યા છે, પણ હજી સુધી લોકોને ખબર નહીં પડતી. તો ભગવાનના રૂપનું ચિંતન કરવું જોઈએ. અને ત્રીજી વસ્તુ છે ભગવાનના ગુણોનું. ભગવાનના જે ગુણ હોય ને, બહુ બધા ગુણો છે ભગવાનના, અગણિત ઉપકાર એના, એટલા બધા ગુણ ભગવાનના છે. એ દરેક ગુણોનું ચિંતન કરવું જોઈએ. અને લીલા, જે જગ્યાએ ભગવાને લીલાઓ કરી છે, મથુરામાં, વૃંદાવનમાં, ગોકુળમાં, દ્વારકામાં, હસ્તિનાપુરમાં, પાંડવોની સાથે, ધ્રુવ મહારાજ સાથે, પ્રહલાદ મહારાજ સાથે, નારદ મુનિ સાથે, અને ભગવાનના અન્ય કેટલાય ભક્તોની સાથે ભગવાને જે લીલાઓ કરી છે, એ લીલાને સાંભળીને એનું ચિંતન કરવું જોઈએ. એ લીલાઓને જ્યારે તમે સાંભળો, એટલે એ લીલાઓમાં ડૂબી જવું જોઈએ અંદર. ત્યારે તમે આ 4 વસ્તુનું આસ્વાદન કરી શકશો. આસ્વાદન એટલે એનો ટેસ્ટ. કયો? નામ, રૂપ, ગુણ અને લીલા. યાદ રહી ગયું? કઈ કઈ વસ્તુ?
આ 4 વસ્તુનું જો તમે ચિંતન કરશો ને, રોજ પ્રતિ દિવસ કરવું જોઈએ. 4 વસ્તુ યાદ રાખવી: નામ, રૂપ, ગુણ અને લીલા. આ શબ્દોને તો ખબર પડી ગયા ને કે શબ્દો શું છે. નામ એટલે ભગવાનના નામ, રૂપ એટલે ભગવાનના રૂપનું ચિંતન કરવું. એટલા માટે લોકો છે ને ભગવાનની મૂર્તિ, ભગવાનનો વિગ્રહ મંદિરેમાં કેમ રાખે છે કે ભગવાનને જ્યારે તમે જુઓ ને એટલે ભગવાન તમને યાદ આવે કે ભગવાનનું રૂપ કેવું છે. એટલે સવારમાં લોકો કેમ ભગવાનના દર્શન કરીને કામ ધંધે કેમ જાય છે? એનું એક કારણ છે કે આખો દિવસ ભગવાનનું બધી કૃપા, આશીર્વાદ બધું લઈને હું કામ ધંધે જાઉં છું. એટલે રૂપ અને ગુણ હંમેશા જ્યારે પણ ફ્રી હોય એટલે ભગવાનના ગુણોને ગાવા જોઈએ. જેવી રીતે અત્યારે આપણે ગાઈએ છીએ ભગવાનના ગુણ અને લીલા, ભગવાનની લીલાઓનું વર્ણન કરવું જોઈએ. આવી રીતે જો આખું જીવન તમે થોડુંક પણ કરશો ને તો ટીપે ટીપે સરોવર ભરાય. ભલે આપણે સંસારમાં માણસ ફસાયેલો છે, પણ થોડુંક પણ ભગવત ભજન કરશે અને ઉત્સાહપૂર્વક જો એમાં ભાગ લેશે ને તો નિશ્ચિત એ આ ભવસાગરમાંથી તરી જશે. આપણે કેટલી બધી વસ્તુઓનો ત્યાગ કરીને આવ્યા કે ના આવ્યા? તમે આયા, બધા લોકો ત્યાગ કરીને આવ્યા. કોઈ પોતાના ધણીનો ત્યાગ કરીને આવ્યો કે ના આયા? કોક જેઠાલાલ ટીવીનો ત્યાગ કરીને આવ્યા, કોકની બેનપણીનો ત્યાગ કરીને આવ્યું હશે, કોકની નિંદા કરતા હશે. રોજના 8 વાગ્યા ભાઈ લોકો શું ફ્રી હોય એટલે શું કરે? તો એનો ત્યાગ કરીને આવ્યા. તો કેટલો બધો ત્યાગ, એટલે કે સૌથી મોટા ત્યાગી છે આપણે. કેવા છે? સૌથી મોટા ત્યાગી છે. અને એ બધો ત્યાગ કરીને તમે ક્યાં આવીને બેઠા છો? ભગવાનના સાનિધ્યમાં. ભગવાનના સાનિધ્યમાં બેઠા છો. તો બધું ત્યાગ કરીને આવ્યા છો, તો એનો અર્થ છે કે તમે કેટલું બધું વસ્તુ પ્રાપ્ત કરીને ઘરે જશો આજે. તો જે વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમે અહીંયા આવ્યા છો તો એને પ્રાપ્ત કરીને જવું જોઈએ કે નહીં? આખો દાડો માણસ કમાવા જાય અને કાંઈ કમાણી ન થાય તો? એવી રીતે તમે બધું ત્યાગ કરીને આવ્યા હોય અને જો 1 કલાક સુધી પણ જો તમે ભગવાનનું સ્મરણ, ચિંતન અને લીલાનું ગાન અને પોતાની વાણીથી પ્રભુનું નામ ન લઈ શકતા હોય તો પછી તમારું આવવાનું પણ શું છે? ફેલ છે. એટલા માટે આવો બધા ભેગા મળીને હરિનું નામ ઉત્સાહપૂર્વક લઈએ. અને જ્યારે આજની સભાને, આજના કીર્તનને વિરામ આપીએ એના પહેલાં પછી ઊભા થઈને બધા શું કરશું? નાચવાનું છે. રોડ ઉપર તો ઘણા નાચ્યા લગ્નમાં, પણ આપણે ભગવાન આગળ નાચવાનું છે. અને અહીંયા કોઈ દેખાય નહીં, બધું ઢાંકેલું છે. કોરે મોરે બધે શું છે? કોઈ જગ્યાએ કોઈ બહારનું કોઈ જોવાનું નથી. ગમે તેમ નાચવું એ નાચો, બરોબર? તો થોડી વાર આપણે પહેલાં શું કરશું? ભગવાનને આનંદ આવે. જ્યારે તમે છે ને, જ્યારે પોતાની વાણીથી જ્યારે પ્રભુનું નામ લો ને, ભગવાનને બહુ આનંદ આવે કે આટલું મોટું ધરમપુર અને એમાં આટલા લોકો મારું નામ લે છે. વાહ! હવે તો એમના ચરણોના હું દાસ બની ગયો છું. ભગવાન દાસ બની જાય છે. એટલે આવો આંખ બંધ કરીને, તાળી વગાડીને ભગવાનનું કીર્તન કરીએ, જોરથી ભગવાનનું નામ લઈએ, જેથી કરીને આ વાણીનો અવાજ જે છે ને અહીંયાથી ઘરની બહાર જાય અને બહાર જઈને ક્યાં પહોંચે? વૈકુંઠમાં, ગોલોક વૃંદાવનમાં પહોંચી જાય કે વાહ, કાલે 11 છે પણ એનો ઉત્સાહ આજે દેખાઈ રહ્યો છે. ઠીક છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, Krishna Hare Krishna
कृष्ण हरे 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 राम 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 हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हे हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा
રામ રામ હરે 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 કૃષ્ણ હરે रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम राजा राम राजा राम पतित पावन सीताराम राजा राम श्री राम जय जय 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 राम श्री राम जय हाँ श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम राते निंद्रा दिवसे काम क्या रे भजशो श्री भगवान
નિંદરા દિવસે કામ, ક્યારે ભજશો સીતારામ. માટે શ્રી રામ જય 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 રામ, શ્રી રામ જય જય રામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. નિતાય ગૌર હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. નિતાય ગૌર હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. હરિનામ સંકીર્તન કી જય. તો 1 કલાક કીર્તન કર્યું, હવે બધાએ નાચવાનું છે. એ બધાને મણચી લેવાની. હવે બધા ઊભા થઈ જાઓ, ઊભા થઈને બધાએ નાચવાનું છે. બધા ઊભા થઈ જાઓ ને આ પાથરણા લઈ લો ને બધા નાચવા. એટલે શું એ બધા હાથ પગ દુખતા હોય તો બધાને સારું થઈ જાય. હા ભગવાન. ચલો સ્ટાર્ટ કરીએ બધા. તમે ઊભા થઈ જાઓ, તમે ઊભા થઈ જાઓ નાચવા. હો 2 જણા ઊભા થઈ જાઓ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ